સાઈડ માર્યો તો ભાઈ 1 મિનિટ. એ ભાઈ આ બધા વહીવટ કરતા તમે મળતા નથી. સાઈડ મારો ઘડીક પાલ. પુષ્પા કોણે જોયું ભાઈ? હમણાં બધું મૂકી દે. કેને જોયું પુષ્પા ભાઈ? એટલે 1 કે 2 ની વાત કરો. પહેલું પુષ્પાએ 1500 કરોડનો વ્યવસાય કર્યો જિગ્નેશભાઈ, અને આ બીજું તો 10 દીમાં 1500 કરોડે પહોંચી ગયું. મને સમજાતો નથી કે ઈ હીરો જોયો ને વસાવા સાહેબ, તો આમ એનું એલામેન્ટ ફગી ગયેલું છે. એક ખંભો ઉપર, એક ખંભો નીચે. હાલતા ગીત ગાતો હોય તો પગમાં જોડા નીકળી જાય. કયું ગીત? ઝલક સરફી શિવલ્લી. અને આમાં નવું લાયો, બ્રાન્ડ હું મેં બ્રાન્ડ. હેલો ઠોકો. આવી જાઓ. ત્યાં સુધી વાંધો નતો, પણ મને ફરક એટલો પડે છે સાહેબ કે ડાયલોગ બોલે આમ કરીને કે ઝૂકેગા નહીં. હવે આ વ્યક્તિગત મારું મંતવ્ય છે કે ઝૂકેગા નહીં કોક સંન્યાસી, કોક સાધુ, કોક ફકીર બોલી શકે તો બરોબર છે, અને કાં કોક વાંઢા બોલે ભાઈ. બાકી પરિણામ એટલે પતી ગયા સાહેબ. પુષ્પા 2 જોઈ લો, એની બાયડી કે આમ કરી દે. હવે તમે વિચાર તો કરો, પુષ્પા 2 માં આ તમારી સાથે આનંદ કરવા માટે ભેગો થયા છે આપણે બધા. એની પત્ની એમ કે છે, મેં કીધું ને પુષ્પા 1 માં કે પૈણેલા એ બોલાતું નથી, ઝૂકેગા નહીં. ઈ પરિણામ મળ્યું 2 માં. એની વાઈફ સાહેબ એમ કે છે કે તમે મુખ્યમંત્રી સાથે ફોટો પડાવીને આવજો. હવે મુખ્યમંત્રીએ ફોટો પડાવવા દીધો નહીં, કારણ કે આ હતો ઝૂકેગા નહીં. મારા દીકરાએ મુખ્યમંત્રીએ ફોટો ન પડાવ્યો તો આખી સરકાર બદલી નાખી, મુખ્યમંત્રી બદલી નાખે. બોલો, એટલે આવું હોતું હશે ક્યાંય, તોય લોકોને મજા આવે છે. હાલો, ઇન્ટરનેશનલ હું મેં. આ ઇન્ટરનેશનલ થઈ ગયો ભાઈ. એમ પતંગ નહીં, આ માલધારી સમાજ બેઠો છો નેત્રા. એ અમે સાસુ ફેર્યા રે વિનય આવી ગયા ઘેર જાવ ગમતું નથી શ્યામ. એ હવે જોઈ લો તમે છોરુડાના ખેલ રે, હવે જોઈ લો તમે છોરુડાના ખેલ રે. ઘેર જાવ ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગરેલીઓ ઘીરે રેવું ગમતું નથી શ્યામ. વાહ કમલેશ વાહ. ગર્વ દેખી
કચ 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 हर घर में अब एक ही नाम દરેકને વિનંતી ભારત વર્ષ ભાગ્યશાળી છે કારણ કે ભારતને એવા વડાપ્રધાન આપણા પોતાના ગુજરાતના ગૌરવ સમા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહ ખાતામાં આદરણીય અમિતભાઈ શાહ બે બેઠા છે સાહેબ. આખા હિન્દુસ્તાનની શકલ બદલી નાખી સાહેબ. બે આપણા ગુજરાતના ગૌરવને બે હાથ ઊંચા કરી તાળીઓના ગળગળાથી વધાવીએ. જે પરમાત્મા રામ પોતાના નિજ મંદિરમાં આટલા વર્ષોથી તપશ્ચર્યા એક તંબુમાં હતા રામલલ્લા, એમને મોદી સાહેબે બેસાડે ગઈ જાન્યુઆરીમાં. એ ઘટનાને મારે યાદ કરવી છે અને અહીંયાથી દિલ્હી સુધી એક શુભ સંદેશ જાય. હા, જેના ખિસ્સામાં મોબાઈલ હોય એને વિનંતી કે પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરે. આપણે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા એ ગાવું છે મારે. મને એ ખબર નથી પડતી સાહેબ કે હું અમેરિકા જાઉં, કેનેડા જાઉં, લંડન જાઉં, કમો લંડન સુધી આવી ગયો, દુબઈ સુધી આવી ગયો, ત્યાં કોઈના ખિસ્સામાં બે મોબાઈલ નથી, એક જ મોબાઈલ. મિલિયનર હોય, 100 મોટેલ હોટલનો માલિક હોય, પણ મોબાઈલ એક. આપણે મારા દીકરા 3 લઈને ફરે, ધંધા શું કરે હું ગોતું છું. એ 3 મોબાઈલ માયલો, એકાદો મોબાઈલ. ઓહો, સામે ટાવર ઉપર જો તો ખરા. ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ યાર. આઈ લવ યુ વાંસદા. આ બાજુ બાલ્કની. વાહ વાહ, ફ્લેશ લાઇટ ઓન કરો. ચાર જ કેમ? 4 જ મોબાઈલ વાળા છો? હા. હર ઘર મેં અબ એક ही नाम. કોઈ ઉભા ન થતા હમણાં. દરેક વિડીયો વાળા મિત્રોને, કેમેરા વાળા મિત્રોને વિનંતી, આમ આખું દ્રશ્ય કેન્દ્રિત કરો. મને રહેવા દો ઘડી. હર ઘર મેં અબ એક ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. અહીંયાથી જાહેર જનતાને હું વિનંતી કરું છું, જેને ભારતીય હોવાનું ગૌરવ હોય, જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેને મા ભારતીના સંતાન હોવાનું ગૌરવ હોય, બોલજો. બીજા દેશવાળા હોય તો બેઠા રહેજો. જેને મા ભારતીનું ધાવણ ધાવીને મોટા થયા હોય ભાઈ, એ દરેકને વિનંતી. હર ઘર મેં અબ એક ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, अखा वांसदा का बच्चा बच्चा. जय जय श्री राम. अरे वाह, धन्यवाद. હવે મોબાઈલ નાખી દો ખિસ્સામાં. ગાંડું થઈ ગયું યાર, ગાંડું થઈ ગયું યાર. ગેલું ગેલું. દ્વારકાના નાથ કૃષ્ણ પરમાત્માની યાદ કરી છે. દરેકને પોતપોતાનો ભગવાન, પોતપોતાનો દેવ દરેકને અલગ અલગ દેખાતો હોય. દ્વારિકા અમારા ગીરનો માલધારી ચારણ નામ છે એનું રાજો ચારણ. એને પૂછ્યું કે દ્વારકાનો કનૈયો તને કેવો દેખાય છે? અને રાજો ચારણ લખે, આહા, હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી